વડોદરાના માજલપુર વિસ્તારમાં શાકભાજીની લારીના વ્હીલ નીચે ફરિયાદીનો પગ આવી જતા થયેલ બોલાચાલી બાદ આરોપીએ લાકડાના પાટિયા વડે ફરિયાદીના માથાના ભાગે 3 થી 4 ઘા મારી જીવલેણ હુમલો કર્યો હતો. બનાવ અંગે ફરિયાદ નોંધાતા માજલપુર પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા મુજબ આરોપી પ્રેમદાસ રૂપલાલ ગૌતમ, ઉંમર વર્ષ 35, હાલ ભૈરવનગર અલ્વાનાકા માજલપુર ખાતે રહે છે, જ્યારે મૂળ યુપીનો રહેવાસી છે. ફરિયાદી અલ્વાનાકા ખાતે શનિદેવ મંદિરથી ભૈરવનગર એક તરફ જતા રોડ ઉપર ભાતુજી ફરાસખાનાની સામે રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે શાકભાજીની લારીનું એક વ્હીલ તેમના પગ ઉપર ચડી ગયું હતું. ફરિયાદીએ લારી સંભાળીને ચલાવવા કહેતા આરોપી સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ આરોપીએ ગાળો બોલી ઝઘડો કર્યો હતો અને ફરિયાદી સમજાવવા જતાં ઉશ્કેરાઈ લાકડાના પાટિયા વડે તેના માથાના ભાગે 3 થી 4 ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. આ અંગે માજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આવેલ અલવાનાકા ખાતે એક મારામારીનો બનાવ બનેલો છે. બનાવની વિગત એવી છે કે જે ફરિયાદી રવિન્દ્રભાઈ કરીને છે એ પોતે અલવાનાકાથી ચાલતા જતા હતા. એ દરમિયાન ત્યાંથી એક લારી શાકભાજીની લારીવાળા જે ભાઈ છે એનાથી લારી એમના પગ પર ચડી જતા આમણે એમને ઠપકો કરેલો. આ ઠપકાના કારણે જે લારીવાળો છે પ્રેમદાસ કરીને એ એકદમથી ઉશ્કેરાઈ ગયેલો અને બાજુમાં જે એક પાટિયું પડ્યું હતું પ્લાયવુડનું એના ઉપરા છાપરી એમણે 2-3 ઠપકા એમના માથામાં મારી દીધા હતા, જેના કારણે એમને ગંભીર ઈજા થયેલી હતી. એમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એમની ફરિયાદ લઈને આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ બીએનએસની કલમ 109 કાઉન્ટના 1 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. માંજલપુર પોલીસ સ્ટેશન તરફથી તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને હાલ એ પોલીસ કસ્ટડી હેઠળ છે. હાલ સુધીની તપાસમાં આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી જણાવ્યો, પણ 10 દિવસ પહેલાં જે યુપીથી અહીંયા આવ્યો છે અને શાકભાજીનો ધંધો કરતો હતો અને આ બનાવ આવ્યાના 10 દિવસમાં જ બન્યો. મિત્રો અનુસાર જાણવા મળ્યું કે એવા બધા ઘણા લોકો છે જે બહારથી ધંધો કરે છે, પરંતુ જે સારા કરવાથી એગ્રીમેન્ટ કર્યા વગર છે એવા લોકો સામે કોઈ પગલાં લેવામાં. માનનીય પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ અમે અવારનવાર કોમ્બિંગનું આયોજન કરીએ છીએ અને એમાં ખાસ કરીને જે લોકો ભાડુઆત તરીકે રહે છે પરંતુ કરાર નથી કરતા અને રજિસ્ટ્રેશન નથી કરાવતા એમના વિરુદ્ધ અમે કાર્યવાહી કરીએ છીએ અને નજીકના સમય